तात કહેવાય અન્નદાતા કહેવાય પરંતુ આ અન્નદાતાને હંમેશા એક બાદ એક ઝટકા લાગતા રહે છે ને ફરી એક વખત પડતા પર પાટું પડ્યા જેવી સ્થિતિ છે કારણ કે એનપીકે ખાતરમાં 250 રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે। રાજકોટના ખેડૂતો પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કહી રહ્યા છે કે અમને ઉત્પાદનના ભાવ તો મળતા નથી અને બીજી બાજુ એ વીજળીના બિયારણના ખાતરના ભાવ સતત વધી રહ્યા છે, મજૂરી સતત વધી રહી છે, એમાં અમારા હાથમાં કશું આવતું નથી અને આ જ મુદ્દાને લઈને અમિત ચાવડા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂત વિરોધી છે, એ આવક બમણી કરવાની વાત હતી પરંતુ ખાતરના ભાવ બમણા કરી રહી છે। 2019માં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે। એક તરફ ખાતર મોંઘું, બિયારણ મોંઘું, દવાઓ મોંઘી, વીજળી મોંઘું, પાણી મોંઘું, મજૂરી મોંઘી, બધું જ મોંઘું થયું પણ ખેડૂતોના ઉત્પાદનના ભાવ આજે પણ બમણા થયા નથી। ત્યારે પડ્યા પર પાટું સમાન ઇફકો દ્વારા ખાતરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। એનપીકેના જુદા જુદા ખાતરો જે પહેલાં 1470 રૂપિયામાં મળતા હતા 50 કિલોના, એમાં ભાવ વધારો 250 જેટલો કરી અને હવે 1720 રૂપિયા નવો ભાવ આવ્યો છે। એટલે ગુજરાતની જ વાત કરીએ તો 7 લાખ મેટ્રિક ટન જેટલી ખપત છે અને આટલો તોતિંગ ભાવ વધારો થાય એનો સ્પષ્ટ મતલબ છે કે ખેડૂતોએ હવે ખેતી છોડી દેવી પડશે। તો આમાં નેતાઓ પણ સવાલ કરી રહ્યા છે, ખેડૂતો પણ સવાલ કરી રહ્યા છે। મયુર સરવૈયા રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી મયુર। બિલકુલ હવે ખેડૂતોને રાસાયણિક ખાતર જે છે તે લેવું મોંઘું પડવાનું છે કારણ કે હવે યુરિયા ખાતર બાદ હવે એનપીકે ખાતર જે છે તેમાં પણ ભાવ વધારો જે છે તે ઝીકી દેવામાં આવ્યો છે। ઇફકો દ્વારા રાસાયણિક ખાતરની અંદર ભાવ વધારો જે છે તે કરવામાં આવ્યો છે। પ્રતિ 50 કિલોએ 250 રૂપિયા જેટલો ભાવ વધારો જે છે તે કરવામાં આવ્યો છે। એનપીકે 10-26-26માં 250 રૂપિયાનો વધારો જે છે તે કરવામાં આવ્યો છે, જ્યારે એનપીકે 12-32-16માં પણ 250 જેટલો રૂપિયાનો વધારો જે છે તે કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જ્યારે કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહી છે એક બાદ એક ખાતરો જે છે તેમની અંદર ભાવ વધારો જે છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે। હવે ઇફકો દ્વારા જ્યારે યુરિયા બાદ હવે ક્યાંક રાસાયણિક ખાતર એનપીકે ખાતરની અંદર પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। ખેડૂત આગેવાનો જે છે તેઓ કહી રહ્યા છે કે જે પ્રકારે ખાતરનો ભાવ વધારો કરવામાં આવે છે તેવી રીતે બિયારણ હોય, વીજળી હોય, તમામ વસ્તુઓની અંદર દિવસે ને દિવસે ખાતર ભાવ જે છે તે વધી રહ્યો છે। ત્યારે હવે ખેડૂતો જે છે તેમને શું મળવાનું છે કારણ કે દિવસે ને દિવસે બિયારણ મોંઘું થઈ રહ્યું છે, વીજળી મોંઘી થઈ રહી છે અને હવે ખાતરનો ભાવમાં પણ વધારો થયો છે, એટલે કે હવે ખેડૂતોને પડ્યા પર પાટું જે છે તે સમાન અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે યુરિયા બાદ હવે રાસાયણિક ખાતરની અંદર ઇફકો જે છે તેમના દ્વારા 250 રૂપિયા જેટલો વધારો જે છે તે કરવામાં આવ્યો છે।